હેલો એવરીવન, તો હું ફરીથી આવી ગયો છું એક નાનકડો ટ્રેનિંગ વિડીયો લઈને, જેમાં આજે આપણે જોઈશું કે મેન્યુઅલી તમે કઈ રીતે લેબ રિસીવની એન્ટ્રી કરી શકો છો. પહેલાં આપણે લેબ ઇસ્યુ કર્યા પછી એનું જે પણ રિઝલ્ટ હોય એની આપણે એન્ટ્રી કરીએ અને ત્યાર પછી રિસીવની એન્ટ્રી કરીએ. જે સર્ટિફાઈડ સ્ટોક આઈડીનો આપણને સર્ટિફિકેટ મળ્યું હોય એની આપણે રિસીવની અંદર એન્ટ્રી કરીએ. તો આપણે જઈશું લેબ રિસીવમાં ઓપ્શનમાં, લેબ ઇસ્યુ રિસીવના મેનુમાં લેબ રિસીવ ઓપ્શન. જેવું એના પર ક્લિક કરશો આપણને બે ઓપ્શન દેખાશે, વ્યૂ અને એડ ન્યૂ. તો વ્યૂ પર ક્લિક કરશો એટલે જેટલી પણ હાલ સુધી જેટલી પણ ગ્રેડિંગ કે લેબના જે પણ રિસીવ થયા હોય તમને સર્ટિફિકેટ, એની એન્ટ્રીની અહીંયા ડિટેલ્સ તમને જોવા મળશે. હવે આપણે એક નવી એન્ટ્રી કરીને જોઈ લઈએ કે ગ્રેડિંગ ઇસ્યુ કે લેબ રિસીવ, ગ્રેડિંગ રિસીવ કે લેબ રિસીવમાં તમે કઈ રીતે એન્ટ્રી કરી શકો. તો આ છે ડેટ, તમે કોઈ પણ લોકેશન સિલેક્ટ કરી શકો. હું લોકેશન સિલેક્ટ કરીશ દિલ્હી, પાર્ટીનું નામ પ્લસ સ્ટોક આઈડી. હવે તમે અહીંયા જોઈ શકો છો સ્ટોક આઈડીમાં તમને ફક્ત એ જ ઓપ્શન દેખાશે જે તમારા ગ્રેડિંગ રિઝલ્ટની અંદર ઓલરેડી હોય. તો ગ્રેડિંગ રિઝલ્ટ પછી જ ગ્રેડિંગ રિસીવની એન્ટ્રી થાય છે. જ્યારે તમને મેન્યુઅલી કોઈ સ્ટોકનો સર્ટિફિકેટ તમારા ફિઝિકલી તમારા હાથની અંદર આવે છે. તો એ જ રીતે આપણે અહીંયાથી સિલેક્ટ કરીશું અને એડ ન્યૂ પર ક્લિક કરશો. જેવું તમે એડ ન્યૂ પર ક્લિક કરશો એની બધી ડિટેલ્સ આવી ગઈ. જે ડિટેલ્સ તમે રિસીવના ટાઈમ પર નાખી હતી, જે તમે રિઝલ્ટના ટાઈમ પર તમે જે પણ ડિટેલ નાખી હતી એ બધી તમારી આવી ગઈ છે. તો આ બધી ડિટેલ ઓટોમેટિક ફેચ થઈ જશે અને પછી તમે અહીંયા રિમાર્ક કંઈ બી લખી શકો છો કે ગુડ ક્વોલિટી, તમારે જે લખવું હોય તે તમે લખી શકો છો. હું અહીંયા લખીશ કે ડમી એન્ટ્રી. ઓકે, તો જેવું અહીંયા એન્ટ્રી નાખીને હું સબમિટ કરીશ એટલે એ ડેટા તમારા સ્ટોર થઈ ગયા. હવે એ ડેટાને જોવા માટે તમે વ્યૂ પર ક્લિક કરશો. જેવા વ્યૂ પર ક્લિક કરશો એટલે તમને એ ડેટા દેખાઈ જશે. અહીંયા તમે એડિટ અને ડિલીટનો પણ ઓપ્શન આપ્યો છે. તમે એડિટ કરશો તો તમે અહીંયા એનો એડિટ પણ કરી શકો છો. તો આ એક નાનકડો પ્રયાસ હતો જેમાં તમે મેન્યુઅલી કઈ રીતે તમે એન્ટ્રી કરી શકો લેબ રિસીવની. થેન્ક યુ વેરી મચ. મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે.